નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। 5 થી 3 પેઢી બાદ જન્મેલી ઘરમાં એકની એક લાડકવાળી દીકરી પાખી જન્મી ત્યારે એના મમ્મી પપ્પાએ આખા ગામના લોકોને જમાડ્યા હતા। હા, પાખી મહુવા ગામની હતી। પાખીના જન્મ પર આખા મહુવામાં 3 દિવસ સુધી ઉત્સવ હતો અને પાખીના દાદાએ આખા ગામમાં ખૂબ જલસો કરાવ્યો હતો। પાખીના દાદાને કોઈ દીકરી ન હતી। એમના ઘરે 2 દીકરા જ હતા। મોટા દીકરાના ઘરે પણ 2 દીકરા, નાના દીકરાના ઘરે 1 દીકરા। પછી લક્ષ્મીજીએ એટલે કે સૌની લાડલી પાખીનો જન્મ થયો। આથી આખા ગામમાં પાખી સૌની લાડકી બની ગઈ હતી। સ્વભાવમાં નાનપણથી જ ખૂબ મીઠાશ હતી અને બોલવામાં ખૂબ જ હોશિયાર અને નટખટ હતી। આ સૌને પરાણે વહાલી એવી હતી પાખી અને નખરા તો ખૂબ જ કરતી, જેથી એની બધી જીદ પૂરી થાય। પણ હા, એનામાં સંસ્કાર પણ ખૂબ જ સારા હતા। જીદ હંમેશા ઘરના લોકો પૂરી કરે તો જ યોગ્ય માને। બાકી ગામના ઘણા લોકો પાખીને દીકરી માનતા અને પાખીની જીદ પૂરી કરવા કહેતા, પણ પાખી હંમેશા કહેતી કે ના, એ ન યોગ્ય કહેવાય। પાખી જેમ જેમ મોટી થતી ગઈ એમ એમ એના સ્વભાવમાં પણ ઘણા સુધારા થતા ગયા। પહેલા કરતા પ્રમાણમાં ઘણી ઓછી જીદી થઈ ગઈ અને સમજદાર બની ગઈ। પાખી હવે શાળાએ જવા માંડી હતી અને ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતી। આથી ઘરના બધા જ અને ખાસ તેના દાદા ખૂબ ખુશ હતા। એની ઈચ્છા હતી કે પાખી ખૂબ ભણીને આગળ વધે અને નામ રોશન કરે। પાખી 12 ધોરણ સુધી મહુવા ભણી। ત્યારબાદ પહેલાના સમયમાં ત્યાં કોલેજ હતી નહીં, માટે ભણવા માટે ભાવનગર આવવું પડે। દરરોજ આવું જવું પોસાય નહીં, માટે હોસ્ટેલમાં રહેવું પડે। આ અંગે પાખીએ એના ઘરના સાથે વાત કરી। પહેલા તો બધાએ ના પાડી। એના દાદાએ આ જ પાડી। દાદાએ પાખીને કહ્યું, તું ચિંતા ન કર, હું બધાને મનાવી લઈશ। આ છોકરીઓ શહેરી છોકરાના મોહ જાળમાં ફસાઈ જાય છે, એટલે તારા મા બાપ ના પાડે છે। પણ તું સાંભળ, તને શહેરમાં કોઈ ગમે તો કોઈ સાથે ફક્ત મિત્રતા પણ રાખ। તો એક વાત અમને જાણ કરજે, જેથી કરીને તું કોઈ મુસીબતમાં ફસડાઈ પડે નહીં, તો અને બચાવી શકીએ। પાખી પણ દાદાની વાત સમજીને કંઈ પણ એવું હશે તો ઘરે કહીશ એવું વચન આપે છે। હું કોઈ પણ છોકરા સાથે બોલીશ કે મિત્રતા રાખીશ તો આપ સૌને અવશ્ય એકવાર જાણ કરીશ। પાખી આવું વચન આપે છે। ત્યારબાદ એના મમ્મી પપ્પાએ પાખીને કહે છે કે જો બેટા, આ વચન લેવાનો મતલબ એવો નથી કે અમને તારા પર વિશ્વાસ નથી। અમને તારા પર પૂરો વિશ્વાસ છે અને રહેશે। અમને શહેરના છોકરાઓ પર વિશ્વાસ નથી। તું બેટા મારા મિત્ર નારણજી છે, એમને ઓળખે છે ને? પાખી આકરમાં માથું હલાવી હા પાડે છે। ત્યારબાદ એના પાખીના પપ્પા વાત શરૂ કરે છે। એમને તું જન્મી એના ઘણો વર્ષો પહેલા એક દીકરી હતી, ગીતા। તારી જેમ જ ખૂબ હોશિયાર અને સંસ્કારી હતી। એ પણ તારી જેમ જ શહેર ભણવા ગઈ। થોડા સમય તો બધું ખૂબ સરસ ચાલ્યું। દર અઠવાડિયે ગીતા અહીંયા આવતી, બધી શહેરી જીવનની વાતો કરતી અને ખૂબ ખુશ રહેતી। ધીમે ધીમે ગીતાનું અહીંયા આવવાનું ઓછું થઈ ગયું અને બધા પૂછે તો કહેતી ભણવાનું ખૂબ વધી ગયું છે। થોડા સમય બાદ આપણા ગામના જ એક વ્યક્તિએ
નારણજીને સમાચાર આપ્યા કે ગીતા ત્યાં પરણી ગઈ છે. આ સમાચાર સાંભળીને પહેલા તો વિશ્વાસ ન આવ્યો. ત્યારબાદ ગીતાને અહીંયા બોલાવવામાં આવી અને બધું સાચું પૂછવામાં આવ્યું. તો એ બધું સાચું બોલી ગઈ. આ બધું સાંભળીને નારણજીને એટેક આવી ગયો અને ઘણા વર્ષો સુધી એ કોમામાં રહ્યા. નારણજીને એટેક આવ્યો ત્યારે જ ગીતા છેલ્લી વાર ગામમાં આવી હતી. પછી એના કોઈ સમાચાર ન હતા. 4-5 વર્ષ પછી નારણજી ભાનમાં આવ્યા અને ગીતાને યાદ કરતા જ દિવસો પસાર કરતા હતા અને વિચારતા હતા કે હવે ગીતા આવશે એટલે એને માફ કરી દઈશ અને ગળે લગાડી દઈશ. પણ કહેવાય ને કે હાથમાં અને નસીબમાં લખેલું કોણ વાંચી શકે. એવું જ થયું. ગીતા આવી એક દિવસ તો નારણજી તો ખૂબ જ ખુશ થઈ ગયા અને આરતીની થાળી લઈને આવ્યા અને કહે છે, જમાઈ ન આવ્યા. આ સવાલ સાંભળીને ગીતા ઉંબરા પર જ રોવા માંડી. પપ્પા 2-3 વર્ષ તો એ શહેરી છોકરાએ મને બહુ સાચવીને રાખી. ધીમે ધીમે એ મારપીટ કરવા લાગ્યો. એ પણ મેં સહન કર્યું. પણ પછી તો એ એના મિત્રોને મારી સાથે સુવા બોલાવતો અને એના બદલામાં એ પૈસા કમાતો. મારો એક વેપાર તરીકે ઉપયોગ કરવા લાગ્યો. પપ્પા મને બચાવી લો એ રાક્ષસથી. આ બધું સાંભળીને નારણજી એકદમ તૂટી ગયા. પૈસો હતો નહીં, ન એવી કોઈ ઓળખાણ. દીકરી શરણે આવી છે તો મદદ તો કરવી પડે. એ દિવસે સાંજે છેલ્લી હોત પિયરમાં આ બધું વિચારીને જ અને તારી પાસેથી આવું વચન લેવાનો અમારો એટલો જ ઉદ્દેશ છે કે તું કોઈ ખોટા કે ખરાબ છોકરાની જાળમાં ફસાઈ ગઈ હોય તો અમે તને બહાર કાઢીએ, તારી મદદ કરી શકીએ. સમજી બેટા? પાખી કહે છે, પપ્પા તમે ચિંતા ન કરો, હું એવું કંઈ પગલું નહીં ભરું જેનાથી તમારે મારો સાથ આપતા પહેલા કે પછી ગામમાં છોડવું પડે કે શરમાવવું પડે. હું હંમેશા બધી વાત તમને કરીશ. તમે નિશ્ચિત બનીને મને ભણવા મોકલો. હું તમારું નામ રોશન કરીશ. હું કોઈ પણ સાથે બોલીશ કે મિત્રતા કરીશ તો અવશ્ય તમને જાણ કરીશ. કેમ કે તમે લોકો મારાથી મોટા છો, યોગ્ય નિર્ણય લઈ શકો છો. હું તમને અવશ્ય બધી વાત કરીશ જેથી હું સાચું અને શું ખોટું એ તમે મને સમજાવી શકો. પાખીની આ વાત સાંભળીને એના પિતા અને માતા બંને પાખીને ભણવા માટે શહેર જવાની મંજૂરી આપી દેશે અને એના પિતા જ પાખીને શહેર લઈ જઈને સારી કોલેજમાં એડમિશન કરાવી આપે છે અને સાથે સાથે હોસ્ટેલને એ બધી તપાસ કરીને આવે છે. પોતાની નાતના લોકોની ત્યાં હોસ્ટેલ હોય છે અને ત્યાં ભાવ પણ વ્યાજબી લાગતા પાખીનું ત્યાં જ બુકિંગ કરાવી આપે છે. હવે 1 મહિનો રહીને કોલેજ શરૂ થવાની હોવાથી પાખી એના પિતા સાથે જ ગામમાં પાછી ફરે છે. પાખી ખૂબ ખુશ હોય છે કે મને હવે શહેરમાં ભણવા મળશે, શહેરમાં નવું શીખવા મળશે અને મારા બધા સપના શહેરમાં પૂર્ણ થશે. પાખી શહેરથી એડમિશન લઈને આવી હોવાથી ખૂબ જ ખુશ હોય છે અને આખા ગામમાં બધાને જઈને કહે છે કે હું હવે શહેર ભણવા જઈશ. આમ બધાને ખુશ ખબર આપે છે અને બધાને મળી પણ લે છે અને પાખી એના ઘરના લોકો અને બધા બહુ ખુશ હોય છે. થોડા દિવસો બાદ પાખીને શહેર જવાનો સમય આવી જાય છે. બધા થોડા ગમગીન થાય છે અને આમ પાખી આગળ ભણવા જશે એ બાબતને લઈને પણ ખૂબ ખુશ હોય છે અને પાખીને એના પપ્પા શહેર મૂકવા જાય છે. પાખી પણ શહેરમાં આવીને
ઉદાસમાંથી બહાર આવી જાય છે અને શહેરમાં આવવાની ખુશીમાં ખોવાઈ જાય છે. પાખીના પપ્પા પાખીને હોસ્ટેલ મૂકવા આવે છે અને હોસ્ટેલમાં બધાને મળીને પોતાની લાડલી દીકરીનું ધ્યાન રાખવાનું કહે છે. અને ત્યારબાદ બીજા દિવસે પાખીને મળીને ગામડે આવવા નીકળી જાય છે. પાખીની કોલેજ 2 દિવસ બાદ શરૂ થતી હોવાથી પાખી કોલેજ શરૂ થવાની રાહ જુએ છે અને પાખીની ઇંતજારીનો પણ અંત હોવાથી પાખીને કોલેજ જવું અઘરું પડતું નથી. એ ચાલીને જ કોલેજ જતી રહે છે. પહેલા દિવસે કોલેજ અજાણી હોવાથી થોડી વહેલી નીકળી જાય છે. ત્યાં ક્લાસ શોધીને એ ક્લાસમાં જતી હોય છે. ત્યાં એની સાથે કોઈક જોરથી ભટકાય છે. પાખીને માથામાં થોડું જોરથી વાગે છે એટલે પાખી કહે છે, પાખી જોઈને નથી ચાલી શકતા? એક તો કોલેજમાં પહેલો દિવસ હોય ને ખરાબ કરવાનો આવી રીતે. સામેવાળી વ્યક્તિ: સોરી, મને માફ કરી દો, ધ્યાન ન હતું મારું એટલે એવું થયું. તમને વધારે તો નથી વાગ્યું ને? આ સાંભળીને પાખી પોતાના વાગ્યા પરથી ધ્યાન હટાવીને જોવે છે કે આ છે કોણ જે આટલો શાંતિથી જવાબ આપે છે. કોઈ છોકરો હોય તો બબાલ કરે, કોઈક મોટો પ્રોફેસર હશે, પણ આ શું જોવે છે તો એનાથી 2-3 વર્ષ મોટો હોય એવો જ છોકરો છે. એટલે પાખી આશ્ચર્ય પામી છે કે એક મારી ઉંમરનો છોકરો આટલો વિનમ્ર, સરસ, સિનિયર તો સારા છે એમ વિચારીને એ પોતાના ક્લાસ તરફ વધુ વાતો કર્યા કે પરિચય લીધા કે આપ્યા વગર જ જતી રહે છે. પહેલા દિવસે ક્લાસમાં આવી હોવાથી કોઈને ઓળખતી નથી અને એક છોકરી એકલી બેઠી હોય એની પાસે જઈને બેસે છે અને બંને પોતાને એકબીજાનો પરિચય આપે છે. પાખી પોતાનું નામ કહે છે અને સામેવાળી છોકરીનું નામ પૂછે છે, જેનું નામ સોના હોય છે. ત્યાં થોડી વારમાં જ લેક્ચર લેવા એક સર આવે છે, જેને જોઈને પાખી ચોંકી જાય છે. આટલા નાના સર, મને તો એમ કે સિનિયર છે. સરસ લ્યો, મતલબ મારે પણ ભણીને આ કોલેજમાં લેક્ચર લેવા હોય તો હું લઈ શકું. ત્યાં જ સર પોતાનો પરિચય આપે છે કે હું આરવ મહેતા આ કોલેજમાં જ માસ્ટરનું ભણું છું અને ફ્રેશરના ક્લાસ લેવાનું મેં આ વર્ષથી સ્ટાર્ટ કર્યું છે. તો તમને ન ફાવે કે કંઈ પરેશાની થતી હોય તો આપ એમને અથવા પ્રિન્સિપાલને વાત કરી શકો છો. આજે પહેલો દિવસ હોવાથી હું તમારા બધાના નામ જાણીને આપણા વિષય વિશે વાત કરીશ. પાખી આમ આખા અઠવાડિયામાં બધા પ્રોફેસરો અને લેક્ચરને ઓળખી જાય છે, જેમાં સૌથી વધુ એને આરવ મહેતાનો સ્વભાવ ગમે છે. આથી દરેક વિષયના બધા પ્રોબ્લેમ પાખી આરવ પાસે જ સોલ્વ કરાવે છે અને આરવને પણ પાખી પ્રત્યે થોડું થોડું આકર્ષણ થવા લાગે છે. પણ આરવ ખૂબ સુશીલ અને સંસ્કારી હોવાથી પાખીને પોતાના મનની વાત કહેતા ગભરાય છે. થોડા દિવસોમાં દિવાળી વેકેશન આવવાનું હોવાથી પાખી પોતાના ગામડે જાય છે. તો ત્યારે પણ પાખીને સતત આરવ જ યાદ આવ્યા કરે છે અને વિચારે છે કે આ મને શું થાય છે. અને આ બાજુ આરવના પણ એવા જ હાલ છે. આથી એના ઘરે એના મમ્મી સમજી જાય છે કે કોઈક છોકરીનું ચક્કર છે. લાખ વાર પૂછવા છતાં પણ આરવ કંઈ જણાવતો નથી. અને આ બાજુ
પાખી પણ આરવને પ્રેમ કરે છે, પણ પોતાના મમ્મી પપ્પાના ભરોસાને લીધે કંઈ જ બોલતી નથી. અને આમ ને આમ કોલેજના 2 વર્ષ પૂર્ણ થઈ જાય છે. આ બાજુ પાખી આરવને પ્રેમ કરે છે અને આ બાજુ આરવ પણ પાખીના ગળાડૂબ પ્રેમમાં હોય છે. પણ બંને પોતાના સંસ્કાર અને માતા પિતાના વિશ્વાસને લીધે કંઈ બોલી શકતા નથી અને વિચારે છે કે સામેવાળું પાત્ર દગો આપીને જતું રહેશે તો પાખીને મનમાં એના પપ્પાએ કહેલી વાતોનો ડર છે, તો આરવને પણ એના ભૂતકાળની વાતોનો ડર છે. ચાલો જોઈએ શું છે આરવનો ભૂતકાળ અને એનો ડર. આરવ 12મા ધોરણમાં હતો જ્યારે એને પ્રેમ થયો અને એણે એના ઘરે પણ કહી દીધું કે હું લગ્ન કરીશ તો આ છોકરી સાથે. એ હતી અવની. અવનીને આરવ ઘરના બધા સાથે મેળવવા એના ઘરે પણ લઈ ગયો હતો અને અવની પણ આરવને ખૂબ ચાહતી હતી. અવનીએ પણ પોતાના અને આરવના પ્રેમની વાત ઘરે કરી હતી અને બંનેના ઘરનાએ મળીને એવું નક્કી કર્યું હતું કે કોલેજના 2 વર્ષ બાદ બંનેની સગાઈ અને 1 વર્ષ પછી આરવ અને અવનીના લગ્ન કરી દેશું. પણ કહેવાય છે ને કે માણસ બદલાઈ જાય તો એની આગળ કોનું ચાલે. એકવાર આરવ કંઈક બહાર જતો હતો. 12મા ધોરણનું વેકેશન પડી ગયું હોવાથી એના મિત્રો સાથે ક્રિકેટ રમવા જવાનો પ્રોગ્રામ હતો. દૂર એક જંગલમાં મેદાન હતું. ત્યાં જવા માટે બધા નીકળ્યા. મેદાનમાં જવા માટે જંગલમાંથી નીકળવાનું હતું. આરવ સૌથી છેલ્લે ચાલતો હતો. ત્યાં એને કોઈકનો અવાજ સંભળાયો. અવાજ જાણીતો લાગતા એને ધ્યાનથી સાંભળ્યો તો અવનીનો અવાજ હતો અને સાથે બીજો છોકરો હતો. એણે સાંભળ્યું તો અવની બોલતી હતી કે આરવ તો મૂર્ખ છે, જે મારા પ્રેમમાં પાગલ છે. અત્યારથી એ અને એના ઘરના બહુ રાખે છે, એટલે એકવાર બધું કબજે કરી લઉં. સગાઈ સુધીમાં સગાઈ થઈ જાય એટલે મોટો હાથ મારીને આપણે પછી બંને જલસા કરશું. ત્યાં સુધી આવી રીતે તો મળતા જ રહેવાનું. આરવને તો વિશ્વાસ છે મારા પર, એટલે કોઈને શક નહીં પડે. આ બધું સાંભળીને આરવના પગ નીચેથી જમીન સરકી ગઈ. પણ એ સ્વસ્થ થયો અને ત્યારે એ અવની અને જય પાસે ગયો ને અવની સાથેના બધા સંબંધ તોડી નાખ્યા. સંબંધો તોડ્યા બાદ આરવ પણ ખૂબ તૂટી જાય છે અને ખૂબ જ ઉદાસ રહેવા લાગે છે. આ બધી વાત તેના મિત્રો જાણતા હોવાથી આરવને આ દુઃખમાંથી બહાર લાવવા એ લોકો બધા પ્રયત્નો કરે છે, જેના ફળ સ્વરૂપે આરવ ધીમે ધીમે ભૂતકાળ ભૂલતો જાય છે. અને એટલે જ એનો એક ખાસ મિત્ર આરવના મમ્મી પપ્પાને કહે છે, હું બીજા શહેરમાં ભણવા જાઉં છું, તો આરવને પણ મોકલી દો મારી સાથે, એટલે એનો ભૂતકાળ ભૂલીને આગળ વધી શકે. આ વાત યોગ્ય લાગતા એના મમ્મી પપ્પા હા પાડે છે. ત્યારબાદ એ બીજા શહેરમાં કોલેજ કરવા આવી ગયો અને એને પોતાનું બધું જ ધ્યાન ભણવામાં લગાવ્યું, જેના ફળ સ્વરૂપે આજે ભણતા ભણતા એને લેક્ચર લેવાનો મોકો મળ્યો. બસ આ જ ડરને લીધે એ પાખીને કહી શકતો નથી. હજુ વેકેશન ન ખુલ્યું હોવાથી બંને પોતપોતાના ઘરે જ હોય છે. પાખી વિચારે છે કે શું કરે, મમ્મી પપ્પા કે દાદુને વાત કરવી કે નહીં, અને કરીશ તો આરવના મનમાં એવું કંઈ નહીં હોય તો આવતા વેકેશનમાં આવીશ ત્યારે પાકું કરતી આવીશ.
જો આરવના મનમાં પણ મારા મનમાં જે લાગણી છે એ જ હશે તો ઘરે વાત કરીશ અને ઘરે કહીશ કે તમને યોગ્ય લાગે તો જ બાકી અમે છૂટા થવા પણ તૈયાર છીએ. કંઈ ખોટું પગલું નથી ભરવાના, એટલે તમે કોઈ ચિંતા ન કરતા. હા, આ જ યોગ્ય રહેશે. પાકી મનમાં બધું નક્કી કરીને રાખે છે. જ્યારે આ બાજુ આરવ વિચારે છે કે પાંખી પણ અવની જેવી નીકળી તો શું કરવું. આમ તો પાકીને કોલેજમાં મેં કોઈ છોકરા સાથે જોઈ નથી, પણ મારે શું કરવું, મને ગમે તો છે. પાખી પણ એને કોઈ બીજું ગમતું હશે તો આરવ વિચારે છે કે હું આ વખતે પાખીને પહેલા પૂછી જ લઉં કે તને કોઈ ગમે છે કે નહીં એમ. જો એને કોઈ ગમતું હોય તો હું એના રસ્તામાં નહીં આવું, જેથી મારું દિલ પણ ન તૂટે અને પાખીના મનમાં શું છે એ પણ ખ્યાલ આવી જાય. આમ બંને પોતાના વેકેશનમાં એકબીજાને કહેવાની વાત અને પૂછવાની વાત નક્કી કરીને રાખે છે. હવે વેકેશન ખુલવાને 2 દિવસની જ વાર હોવાથી આરવ ઘરેથી નીકળીને શહેરમાં આવી જાય છે અને પાખી હજુ નથી આવતી. એ કોલેજ શરૂ થવાના આગલા દિવસે જ આવે છે અને બીજા દિવસે કોલેજમાં બધા ભેગા થાય છે. કોલેજમાં પહેલો દિવસ હોવાથી સંખ્યા ઘણી ઓછી જોવા મળે છે. પાખી કોલેજમાં આવીને આરવને શોધતી હોય છે અને આરવ પણ પાખીને શોધવા નીકળે છે અને બંને એક લોબીમાં ભેગા થાય છે. ત્યારે પાખી કે આરવ કશું બોલી શકતા નથી અને બસ બંને એકબીજાની સામે જોતા રહે છે. પછી મૌન તોડતા બંને એકબીજાને કેમ છો કેમ નહીં કરીને નીકળી જાય છે. ત્યારબાદ પાંખી વિચારે છે કે અરે, મેં તો કેટલું વિચાર્યું હતું, કંઈ ન બોલી શકી. હવે શું કરીશ? કઈ રીતે આરવ સુધી મારી વાત પહોંચશે? અને આ બાજુ આરવ વિચારે છે કે મારે આટલી સીધી છોકરીને કઈ રીતે પૂછવું કે તને કોઈ ગમે છે કે નહીં? શું કરવું? હે ભગવાન, કંઈક રસ્તો બતાવજે. બંને પહેલા દિવસે તો એકબીજાને કંઈ નથી શકતા, પરંતુ કોલેજમાંથી છૂટા પડ્યા બાદ બંને વિચારે છે કે કાલે તો કહી જ દઉં. આમ ને આમ આજ આ લોકોનો નિત્યક્રમ બની જાય છે. બંને દરરોજ વિચારીને નીકળે. આખો દિવસ કહેવાના મૂડમાં હોય પણ હિંમત કરીને કહી ન શકે. એક દિવસ પાખીને એની એક મિત્ર જે એની સાથે ભણતી હોય છે, જેનું નામ કીર્તિ હોય છે, એ એક દિવસ પાખીને પૂછે છે કે તું કેમ બહુ વિચારોમાં ખોવાયેલી રહે છે અને બહુ ભણવામાં પણ ધ્યાન નથી આપતી, કઈ સમસ્યા છે તો મને કહે, હું તને મદદ કરીશ. આ સાંભળીને પાખી વિચારે છે કે હું આ કીર્તિને પૂછી જોઉં કે આરવ સરને કઈ રીતે મારે મારા મનની વાત કરવી. અને ત્યારબાદ પાખી કીર્તિને કોલેજ છૂટ્યા પછી મળવાનું નક્કી કરે છે. કોલેજ છૂટ્યા બાદ પાખી કીર્તિને એક બગીચામાં લઈ જાય છે અને પોતાના મનની વાત શરૂ કરતા પહેલા કહે છે કે કીર્તિ, આ મારા મનની વાત છે, શક્ય થશે કે નહીં એ તો ભગવાનજીને ખબર, પણ શક્ય ન થાય તો તું કોઈને કહીશ નહીં, એવું મને વચન આપ. કીર્તિ આ વચન આપે છે. કીર્તિ પાખીને જબરજસ્ત આઈડિયા આપે છે કે તું થોડા સવાલો રજાના સમય પર સરને આપી દે અને એમાં એક ચિઠ્ઠી મૂકી દે અને એમાં લખજે, જો જવાબ હા હોય તો આમાં ચિઠ્ઠી લખીને જવાબ આપવા જો, અને જો જવાબ ના હોય તો ચિઠ્ઠી ન મૂકતા, હું સમજી જઈશ.
આમ કહીને કીર્તિ અને પાકી છૂટા પડે છે. પાખીના મનમાં વિચારે છે કે હા, આ જ રસ્તો યોગ્ય રહેશે. હું ગામડેથી આવીને 2 મહિના થવા આવ્યા, પણ હજુ સુધી હું મારા મનની વાત નથી કરી શકી. તો આ રસ્તે વાત પણ થઈ જશે અને એના મનની વાત પણ મને ખબર પડી જશે. આમ વિચારીને પાખી આરવને પત્ર લખવા બેસે છે અને મનની આજે મને વાત કરી લેવા દેજો. ભગવાન અને મારો સાથ પણ આપજો. આમ પ્રાર્થના કરીને કોલેજ પહોંચે છે અને આગળના દિવસની જેમ જ બધું નક્કી કરીને રજામાં આરવ સૌ પાસે જાય છે અને ભૂખ આપે છે. તો આરવ કહે છે 10 મિનિટ થશે, જવાબ લઈને જ જજો ને, ફરી પાછો લોચો થયો. કીર્તિ કહે છે ના સર, તમે સોલ્વ કરી રાખજો, કાલે લઈ જશું, અત્યારે અમારે ટ્યુશન છે. એને પાકી હા સર, આજે ટ્યુશન છે એટલે અને નીકળીએ, એમ કરીને બંને જતા રહે છે. આ બાજુ આરવને આ બંનેનો આજનો વ્યવહાર અજીબ તો લાગે છે, પરંતુ પછી વધુ વિચાર્યા વગર એક બુક બેગમાં મૂકીને જતો રહે છે. રાતે અચાનક યાદ આવતા એ વિચારે છે કે ચલો પાખીના પ્રશ્ન તો સોલ્વ કરી જવું. એમ વિચારીને બુક કાઢે છે અને એના હાથમાં પાખીનો પત્ર આવે છે, જે વાંચવાનું એ શરૂ કરે છે અને વાંચી લીધા બાદ અત્યંત ખુશ થઈ જાય છે અને એ પણ પાખીને જવાબ આપવા માટે પત્ર લખે છે. અને આ બાજુ પાખી ચિંતામાં છે કે શું આરવને પત્ર મળ્યો હશે, શું જવાબ આપશે. આવું બધું વિચારતા સૂઈ જાય છે અને આરવ પત્રમાં પોતાના મનની વાત પત્રમાં લખે છે અને કહે છે જો તારો જવાબ હા હોય તો મને એક તારી સૌથી વહાલી લાગતી એક સ્માઇલ આપી દેજે. અને એ પણ પત્ર લખીને પાખીનો વિચાર કરતા કરતા સૂઈ જાય છે. બીજા દિવસે આરવ કોલેજ જઈને પાખીને આ બુક વહેલા જ આપી દે છે અને પાખી જવાબ જોવા માટે ફટાફટ લાઇબ્રેરીમાં જતી રહે છે અને જવાબ વાંચતા જ એ ખુશીથી ઉછળી પડે છે અને એ લાઇબ્રેરીમાંથી બહાર નીકળે છે. ત્યાં સામે આરવ મળે છે અને પાખી એક મસ્ત સ્માઇલ આપી દે છે. આ જોતા જ આરવ એને એક કાગળ હાથમાં આપે છે અને જતો રહે છે. પાખી એમાં જોવે છે તો લખ્યું હોય છે કે સાંજે કોલેજ પછી પાર્કમાં મળીએ. પાખી પણ શાંત થવાની રાહ જુએ છે અને સાંજે બંને મળે છે અને આરવ વાત શરૂ કરે છે. આરવ, પાખી આપણે આ નિર્ણય તો લીધો, પણ હવે તમે ઘરે ક્યારે વાત કરશો? પાખી, હું હવે રજા આવશે ને એમાં જ ઘરે જઈને વાત કરી લઈશ, કારણ કે મારા પપ્પાને શહેરના છોકરા પર ભરોસો નથી, તો એ આવીને તમારી તપાસને એવું કરી શકે. તમને વાંધો તો નથી ને? આરવ, ના ના, એમાં શું વાંધો હોય? એ એમના કાળજાનો કટકો કોઈને આપતા પહેલા વિચારે, એમાં કંઈ મને વાંધો નથી. પાખી, તમે ઘરે વાત ક્યારે કરશો? કે હા નહીં પાડે. આરવ, ના પાખી, મારા ઘરે તો મારી ખુશી જ મહત્વની છે. જો તમારા પપ્પા હા પાડશે તો હું મારા ઘરે વાત કરી દઈશ. પાખી, ઓકે, તો આપણે બંનેના ઘરેથી હા ના પડે ત્યાં સુધી હવે નહીં મળીએ અને વાત પણ નહીં કરીએ. આપણે ખોટો સમય પસાર કરીને એકબીજાને દુઃખ નથી આપવું, બરોબર ને? આરવ, હા, હું પણ તમારી આ વાતથી સહમત છું. આપણે રાહ જોશું, નસીબમાં લખ્યું હોય એ થશે.
આમ વાત કરીને બંને છૂટા પડે છે. થોડા દિવસમાં 3-4 રજા આવતી હોવાથી પાકી ઘરે જાય છે અને ઘરે જઈને વાત કરે છે. આ વાત સાંભળીને એના પપ્પા ગુસ્સે થવાનું બદલે પ્રેમથી કહે છે, દીકરી, અમને ગર્વ છે તે અમને વાત કરી. હું તારી સાથે આવીને એ છોકરાને મળી જાઉં છું. જો મને યોગ્ય લાગશે તો તારો સંબંધ પાકો કરીને જ આવીશ. આમ રજા પૂરી થતા પાખી અને એના પપ્પા શહેર આવે છે. પાખી કોલેજમાં એક કાગળ દ્વારા આરવને મળવાની વાત નક્કી કરી લેશે. સાંજે પાખીના પપ્પા અને આરવ મળે છે. પાખીના પપ્પા આરવને ઘણું પૂછે છે, એનું ઘણી કસોટી કરે છે. બધામાં એ પાસ થાય છે. આથી પાખીના પપ્પા કહે છે, માટે તમારા ઘરનાને મળવું છે. તો આરવ કહે છે, હું 2 દિવસની રજા મૂકી દઉં. મારું ઘર બીજા શહેરમાં છે, ત્યાં જઈએ. આપણે અને બધા આરવના શહેરમાં આવે છે. આરવ પાખી અને એના પપ્પાને હોટેલમાં ઉતારો આપે છે અને કહે છે, આજે હું મારા ઘરે વાત કરી લઉં. કાલે મીટિંગ કરજો અને કાલે તમે ત્યાં જ રહેવા આવી જજો. આમ વાત કરીને આરવ ઘરે જઈને બધી વાત કરે છે. પાખીનો ફોટો બતાવે છે, જે બધાને ગમે છે. અને બીજા દિવસે પાખી અને આરવની પાકી મીટિંગમાં બંનેના ઘરના માની જાય છે અને 2 વર્ષમાં બંનેના લગ્ન પણ થઈ જાય છે. અને બંને વર્ષો પછી પણ આટલું જલ્દીથી બધા ઘરના માની જશે એ વાતને લઈને પોતાની ફેમિલી પર ગર્વ કરે છે. મિત્રો, આ વાર્તામાં હું એટલું જ કહેવા માંગુ છું, છોકરી હોય કે છોકરો, જો તમને સામે ચાલીને વાત કરે તો સરળ રહીને તમે પણ એની વાત સ્વીકારી અને એનો સાથ આપો. અને ખોટા રસ્તે હોય તો એની વાત માનીને તપાસ કરો અને પછી એને સમજાવો, જેથી એને એની ભૂલનો અહેસાસ થાય. અને આવી રીતે કરવાથી સંતાનો તમારું માન જાળવશે અને તમારું માનશે, પણ ગુસ્સો કરવાથી એ તમારાથી દૂર જ જતા થશે. ખૂબ ખૂબ આભાર. મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થાય છે. તમને ગમી હોય તો લાઈક કરી તમારા મિત્રો વડીલો સાથે શેર કરજો અને તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહેજો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. અને હા મિત્રો, ચોક્કસ અવશ્ય કોમેન્ટ કરજો વાર્તા કેવી લાગી અને મારી કોઈ ભૂલ હોય તો પણ કહેજો. થેન્ક યુ સો મચ.